દાદા બેઠા પૂછતા પૂછા મેં દિવાળી મેં દાદા રામ રામ. રામ રામ બોલો, આવી ગયા દિવાળીઓ કરવા એમ ને? મેં કીધું હા હો, હા ભલે આવ્યો પણ ડોહો ફટાક્યા સેટા પડજો. મેં કાં એક માંડ કપા ભેળો થયો, આ નયા વી ગયા તો એ કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા ને સેલ્ફી લઈને ગયા હતા લીલા કપાની, ઝૂકે કે નહીં? રોકવું જોઈએ, નકર અંબાલાલાને વાઈટું કરી નાખે. ટાણે માલ લઈ લેવો પડે ઘેરે. તમે દીકરાઓ આવ્યા છો. મેં કીધું સારું. અંબાલાલને હમણાં એક ભાઈએ ફોન કર્યો, હો અંબાલાલને, અંબાલાલ કાકાને ફોન કર્યો કે હાલો અંબાલાલ કાકા બોલો. હા બોલું છું, બોલો. હે અંબાલાલ કાકા 2-3 દિવસમાં વરસાદ આવે એવું ખરું? તો કે ભાઈ મને એ બધી ન ખબર હોય, મારે હમણાં મૂકી દેવું છે આ બધું. તમે એક કામ કરો, એ હવામાન ખાતાવાળાને ફોન કરો. તો એ ભાઈ કે પણ હું હવામાન ખાતામાંથી જ બોલું છું, અમારા કોમ્પ્યુટર ઠપ થયા છે, તમે અમને કંઈક કહો. બરો રામ ભલું કરે. હજી બાએ હાંચવી રાખ્યું છે, જોઈજો, માર્ક કરજો. આ તો આજની પેઢી એવું કે 5-15 હજાર 5 લાખ રૂપિયા રળતા થઈ જાય ને આજની યુવા પેઢી, તો કે બા તમને ખબર ન પડે, દાદા તમને ન ખબર પડે. વાહ ભાઈ, કેમ ભાઈ તમને આ બધું જગ ફરતા આવડી ગયું, વાંચતા લખતા આવડી ગયું, બાને ખબર ન પડે? બાને અને દાદાને ખબર હું કામ ન પડે? જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી, એ દાદો અત્યારે એપલ ફોન મળ્યો વાપરવા, તો ખબર હું ન પડે? આ કોઠાવું જ છે. તો એ બા બિચારી ફોન કરે. એટલે મેં દાદાને એવું પૂછ્યું, મેં દાદા આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો એમ. હા એ અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે તો કે બધાય મોટા થાય છે. મેં કેમ મોટા થાય છે? કે મોટા થવા મેલા છે. કાં તો કે જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, ત્યાં મોટા થવા મેલા છે. ભલે હસવાય બિચારા. હમણાં જો હું માડી 2 જગ્યા તારે માન બધા ગયા હતા, શેઠા હામા કરતા હતા ને, તો રાપ આગતો હતો. જો આ એની ભાષાની વાત કરું, હાવ દેશી તળપદી ભાષા. હું હાથી આગતો હતો ને રાપ આગતો હતો, 2 કાચની સિંહી જેડી મોટી મોટી, હું ફોડી નાખતો હતો. ત્યાં ડોશી બોલ્યા, ભલા રે શીપડાને બી ભરવા થાય. એકમાં શીપડાને બી ભર્યા ને એકમાં મુખવાસ ભર્યા. ત્યાં જમનામાં ભાળી ગયા. હે ગંગા આવી હારી ક્યાંથી લાવી સિંહિયું? તો કે કોને ખબર, શેઠે જડી હતી. તો કે હવે જડે જ કેજે. તો ગંગામાં જમનામાં કીધું એ અત્યારે ન જડે, દિવાળી ઉપર બહુ જડે, જેમ હાથી આવે ને એમ જડે. બરો રામ ભલું કરે, બહાર નીકળવાની વાત છે આમાંથી. તોય બા ફોન કરે, હો બા ફોન કરે છોકરાને વાવો ને, હાલો ન્યા જ લાગ્યો છે ને, રસીલાલ લાગ્યો, હાલો જય સ્વામિનારાયણ. રસીલા તાર હા હું બોલું? હા બા બોલું, જય સ્વામિનારાયણ, કેમ છો? મને સારું છે. રંભા કાકી કહેતા હતા રસીલા બીમાર થઈ ગઈ. હા બા થોડીક તકલીફ થઈ ગઈ હતી, તો ડાક્ટરને બતાવ્યું બેટા? હા બા ડૉક્ટરને બતાવ્યું. શું કીધું ડાક્ટરે? ડૉક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરશું તો આરામ લેવાનું કીધું. અમારે જેમ કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું હોત ને ઘંટલે દડવું પડતું હોત, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હોત તો આરામ લેવાનું કીધું, સમજા? આ તમારે કાંઈ કરવું નથી પડતું. ફિલ્ટરની સાફ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય, ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી સામે થ્રેડું નાખે, સંપાભાઈ સાફ બંધ કરી દે, દાણા થઈ રહ્યા. ગોદડા ધોવા જવા પણ નહીં, ડબ્બામાં ગોદડું નાખ, ગોદડા ધોવાઈ જાય. અમારી જેવું જ નથી ને બાપા. 20-20ના ટોળા હોય, એમાં દળવું પડતું. 20માં પાછા 8 તો એવો હોય 14નું ખાય, એટલે શાળીના ટાર્ગેટમાં દળવાનું. અને કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવાનું. ગોદડા જો 5 છોકરા 5-10 ગોદડા લઈને જવા પડતા. કેમ બા 5-10 ગોદડા? ડાયપર નહીં ને બટા અમારા વખતમાં છોકરાઓ માટેના, એટલે વાદળા વીખવા વાડીએ જવાના. અને શું છે એવું ને, એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, એટલે ડૉક્ટર સાહેબ પાસે બેઠો. એટલે ડૉક્ટર સાહેબે એવું કીધું, શું થાય છે? એ હું થાય એવું કીધું ને તો ઓલો સામે ઓળો માણા ગળગળો. આમાં શિવરંજની વગાડો ભાઈ, કરુણ રસમાં કરુણ રસ બધો, પણ કરુણ રસમાં હાસ્ય રસ પીરસવાની એક નાનકડી એવી રજૂઆત કરું છું, ધીમે ધીમે. હો સાહેબ, એ સાહેબે ડૉક્ટર સાહેબે ઓલા દર્દીને પૂછ્યું, શું થાય છે? શું થાય છે એવું કીધું ને, બોલો ભાઈ ગળગળ, સાહેબ 40 વર્ષ થયા લગ્ન છે ને, 40 વર્ષમાં મારા હાટુભાઈએ મને ન પૂછ્યું તને કેમ છે, મારા હારાએ મને કોઈ દી ન પૂછ્યું કેવું હાલે છે. પણ ડૉક્ટર સાહેબ તમે ભગવાનના ઘરનું માણા, તમે મને પૂછો
હું થાય? મને કોઈ ન પૂછ્યું, તમે એક મળ્યા, હું થાય? હું થાય એ જ તો કહું છું સાહેબ. 8 વાગે જાગી 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને કામે જવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા છે, કામે જવું જ પડે. કામે જવા મને સાહેબ વાંધો કાંઈ નથી, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે, હું પાપ કર્યા છે કે એક જણો કામે જાય 9 મોઢા નકરું ખાવ 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 ખાવ, બીજી વાત નહીં. નવે 9 કામે સડી જતા કેનેડા અમેરિકા ન જવું પડે સાહેબ. મને તો એ થાય સાહેબ, ધોની સાહેબનો સૂટ હોય ને, ધોની સાહેબનો સૂટ એ 7 કરોડમાં વેચાણો, મોદી સાહેબનો સૂટ 4.5 કરોડમાં વેચાણો. પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે. એના બુસ્કોટના ને એના લેંઘાના તમને કોઈ પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે સાહેબ. એને હું પાપ કર્યા છે. હું થાય એ જ તો કહું છું સાહેબ. 3 ખાનાના ટિફિનના ડબલામાં ઉપરમાં રોટલી અમીબા આકારની, જે દેશને યાદ કરે એવી રોટલી, નીચે વટાણા બટેટાનું શાક. ધીમે ધીમે સાહેબ, નીચે વટાણા બટેટાનું શાક. અમે 2 માણસ ઝઘડો કરીને વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે. વટાણું પૂગી ન હકે, ટિફિનના ડબરામાં તડિંગ 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 ચા રાખે. વચમાં ગુંદાનું અથાણું, મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું. એની રેસીપી એટલે એની રેસીપી મારી બા કઈ રેસીપી લેતી ગઈ. વવારું કોઈ દી પાસે બેઠ્યું નહીં, નકર એમ થાય કે અથાણું મારી બા બનાવે ને તો એવું આવડે. તો કેમ હવે અથાણું નથી, એક ગુંદું હતું કે બા વી ગઈ. મારી બા કેસર કેરીને આખી કેરીનું અથાણું બહુ સારું બનાવતી સાહેબ. તો કેમ હવે નહીં બને? નો જ બને ને, બા વી ગઈ. નવી વવારું ને આખી કેરીનું અથાણું ન આવે. પણ તારી વાઈફને કહેતો ખરો કે આખી કેરીનું અથાણું કીધું મેં બનાવ્યું? હા બનાવ્યું. કેવું બન્યું? હું કેવું બન્યું? એ આખી કેરીનું અથાણું મારી સામું પડ્યું, તું જમવા બેઠા, મારો બાપ મારી સામું જોવે, મારો છોકરો મારી સામું જોવે, અને હું કેરીના અથાણા સામું જોઉં. કેમ એવું સારું બન્યું તું? નહીં, સવાલ એનો નથી. તો મારી બા બનાવતી હતી ને તો ખાખડી, કેસર કેરીની ખાખડી, એનું અથાણું બનાવતી હતી. તો તારી વાઈફે કેવું અથાણું સાહેબ? એને રાજાપુરીનું બનાવ્યું. આખી કેરી સાહેબ, આખા જિલ્લામાં 3 કેરી સાહેબ, 3 કે. મારો છોકરો મને કહે, હું અમાહે આમથી આયલો આવું, તમે પૂનમે આમથી આયલા આવજો, આપણે 15 તારીખે ભેગા થઈ જાવ. ખૂટું નહીં સાહેબ. એ ટિફિનનું ડબલું લઈને કામે વિયો જાઉં, ઠાકો પાયકો હામદે ગોળીઓ પાય, ટ્રાફિક વિધિને ઘેરે આવું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે સાહેબ. ખબર નહીં, પગ મૂકું ને જેવો ઉંબરા, મારા કાનમાં ધાક પડી જાય સાહેબ. હે, ધાક પડી જાય, ધાક. મારી ઘરવાળી બોલે ને મને સમજાતું નથી. છોકરા રોતે તેમ લાગે આખા ગામના હડકાયા કુતરા અહીંયા જ ભેગા થયા. નથી સમજાતું સાહેબ. તે સાહેબે ગળગળા થઈ ગયા. એ ભલા માણા, તારા ઘરવાળીનું તારું સમજાતું નથી ને તો એને વરદાન કહેવાય, રોગ નો કહેવાય ભાઈ. આની દવા ન હોય. પણ મને બહુ ગમ્યું, તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો ને, મને ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મેં મારા હારાને ફોન કર્યો હતો કે આનું કંઈક કરો, આનું કંઈક કરો. મારા હારા આમાં રોવા મળ્યા. ડોક્ટરના હારા ડોક્ટરને કે સાહેબ, તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાંકો આખો મારી ઘરે છે, મારી હું હાલત થતી છે, ભોગવી નાખો બાપા. ખબર નહીં આ પતિ પત્ની. હું તો એમ કહું, એક સમય એવો હતો કે લોકો એવું કે દાંત નો કાઢવાય ને વેવાય ન કરવાય, દાંત નો કાઢવાય ને મિત્ર ન કરો ને. હવે જમાનો ગયો, હવે દાંત નો કાઢતો હોય એની પાસે જાવ ને ખંભે હાથ મૂકો ને પૂછો. નિમાણો થઈને બેઠો હોય ને ખંભે હાથ મૂકો ને પૂછો, અબ તો સૂકી ગયો છો ને. અત્યારે માણસ ન્યાય મૂંઝાય, બીજે ક્યાંય મૂંઝાતો હોય એવું કહે, ક્યાંય મૂંઝાય. તમે જોવો તો ખરા. હું તો વિચાર કરું, 2 કરોડની દેહની જમીન વેચીને મહાનગરમાં આવે, 2 કરોડની વેચી હું મહાનગરમાં. અને હાલો કદે 2 કરોડમાંથી આપણે 1.5 કરોડનો ફ્લેટ લીધો, કરોડનો ફ્લેટ લીધો, તો પાર્કિંગ એ આપણું નહીં, ધાબુ એ આપણું નહીં. ઓલી 10 વીઘા છે એ હાંસવ્યો. સારે શેઠા તો આપણા બાપુજીના, એટલે તો આપણી માં કહેતી જમીન રહી ને માં કહેવાય. કોક દીક ઊભું રહેવા થાય. આ કોવિડ આવ્યો
કોરોના આવ્યો, કોરોના પહેલાં કાંઈ આપણી પાસે દાખલા તરીકે આમ જો જાહો જલાલી હતી ને, કોવિડ નહોતો ને એ પહેલાં તમે જોઈજો 5-5 હજારના બૂટ પહેરતા, 10-10 હજારના સ્પ્રે વાપરતા. જેવો કોવિડ આવ્યો 500 રૂપિયાના બરમુડામાં આવી ગયા. ક્યાં ગયું બ્રાન્ડેડ? માતાઓ બહેનો 10-10 હજારના વાળ સીધા કરાવતી હો. અને પાછું એ નથી સમજ પડતી. તમે જોવો તો ખરા, જગદંબાઓને ખાલી એટલું હાથ જોડીને પ્રાર્થના કરું કે તમને 4 વેદો એ વખાણી. દીકરી જન્મે ને તો આપણે શું કહીએ? અમારા ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર જગદંબા પધાર્યા, અમારા ઘેરે માતાજીનું સ્વરૂપ પધાર્યું, અમારા ઘેર રાધાજીનું સ્વરૂપ પધાર્યું, આપણે એવું કહીએ ને. દીકરી જન્મતા વેદે તમને કહું, તમને બિરુદ મળી ગયું. અમારા પુરુષોનું ક્યાંય 4 વેદમાં લખેલું છે ક્યાંય? અમારા ઘેર ભોળોનાથ પધાર્યા. છોકરો જન્મ કોઈ દી કીધું? અમારા ઘેર નારદજી આવ્યા, ઇન્દ્રનો અવતાર આવ્યો, એવું કોઈ દી ક્યાંય કીધું? વિષ્ણુ આવ્યા એમ? એ તો પછી વરોનો થાય પછી ખબર પડે કે વિષ્ણુનું સ્વરૂપ છે કે ઇન્દ્રનું સ્વરૂપ છે. એ સહજતા છે ને એમાં. અને ગુજરાતીને સમજવું એટલા માટે અઘરો. હમણાં મહારાષ્ટ્રમાં એક કદાચ પુલ બનાવવાનો થયો હોય છે, તો એમાં બધાએ ટેન્ડર ભર્યા. એમાં એક આપણો ગુજરાતીએ ટેન્ડર ભર્યું, એક મહારાષ્ટ્રવાળાએ ટેન્ડર ભર્યું, એક તામિલનાડુવાળાએ ટેન્ડર ભર્યું. મહારાષ્ટ્રવાળાએ ટેન્ડર ભર્યું ને એટલે સાહેબે બોલાવ્યું કે અહીંયા આવો, કે ટેન્ડર ભર્યું છે એમાં તમે કેટલા ખર્ચા તમે પુલ બનાવી દો? કે બાપજી 100 કરોડ તો રૂપિયા થાય. કે 100 કરોડ રૂપિયા થાય? તો કે આ કેમ એટલા બધા? કે હોય 100 કરોડ તમને કહું કે માલ મટીરિયલમાં જાહે, મજૂરીમાં જાય, તો તમારું કાંઈ નહીં. કે નહીં, મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે. વાહ, સરસ, જવા દો તમે. તામિલનાડુવાળા ભાઈ આવ્યા કે તમે આ પુલ કેટલામાં બનાવી દેવો? તો કે 500 કરોડમાં. કેમ એટલો બધો 500 કરોડ? એ કે સાહેબ 450 કરોડ રૂપિયા તો માલ મટીરિયલના થાય. 50 કરોડ કે એટલા તો હાથ ઉપર રહેવા જોઈએ ને. એમાં આપણો ગુજરાતી એવો બોલે. સાહેબે પૂછ્યું કે આ કેટલા કરોડમાં તમે પુલ બનાવી દેહો? તો કે 1000 કરોડ. કેમ એટલા બધા? એ કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા, 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે? તો કે પેલા તામિલનાડુ વાળાને આપી દો. બોલો લ્યો, આ ગુજરાતી. તમે વિચાર કરો, ગુજરાતી એટલે એની વાત ન થાય. અમારા ગામડામાં એક ડોક્ટર હતા ને, ડોક્ટર એટલે સાત્વિક ડોક્ટરો ગામડાના. અમારી બાઈ અમને પાકો માલ ખવડાવ્યો ને, એટલો જ નાકેથી ઘાટો માલ લેવો ને તો જમનામાં કે જા છોકરાને ડાક્ટર પાસે લઈ જા. ગામડાના ડાક્ટર એવો સાત્વિક ડાક્ટર, ડિગ્રી ન મળે, 15 વર્ષનો અનુભવ, અડધી બીકથી આખો રોગ કાઢે. ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને પછી પૂછે શું થાય? તા ભર્યું હેનું હોય છે એને? એ એક જોયા જેવું. 10 રૂપિયાના ટીકડામાં જો કાળી ધોળીને પીળી હવાર બપોરને હાન. બા પૂછે, હો બા પૂછે, હે સાહેબ છોકરાને શું ખો? કઢી ખીચડી ખવડાવજો, ગરમ રાબ ખવડાવો, 2 દી સારું થઈ જાય. પરેજી પાળો. પરેજી પાળવાનું કહેતા. સારું થઈ જાય ને બીજો ધક્કો જ નહીં થાય ને. ધક્કો થાય પણ તમે નહીં હો. 10 રૂપિયા બાનું હોત ભવિષ્ય ભાગે, ડિગ્રી વગરના ડોક્ટરો. અને અત્યારે 10,000 રૂપિયાની દવા જબલા ભરીને આવો તો સાહેબને પૂછો કે સાહેબ શું જમવાનું? તમને મજા આવી ખાઓ, તમે ખાઓ તો જ અમારું વાળી છે. આ નકરા ભેગું નહીં થયા. તમે જોવો તો ખરા, બા શબ્દ, બા પ્રકૃતિનો શબ્દ બા. એમાં અમારા ગામડાના ડોક્ટર એને મને કે હિતેશ હવે અહીંયા મહાનગરમાં લઈ જાય ને ભાઈ, ગામડામાં કોઈ માણા રહ્યું નથી, તો હવે આપણે અહીંથી જઈએ એમ. મેં તો શું કરશું? એ કે મને ક્યાંક મહાનગરમાં જગ્યા ગોદે. મેં જગ્યા ગોદી દીધી મીઠી ખાટી લિંબાયતમાં. મેં કાંઈ દવાખાનું કરી, તેને બોર્ડ માર્યું કાઠિયાવાડી ક્લિનિક. અને અહીંયા તામિલનાડુવાળા ભાઈ કોઈ કહેશે ઓલા 500 રોજના તમને આખા મહિનાના 500 દર્દીઓ તપાસે. આ આખો મહિનામાં 10 દર્દી માંડ આવે. મેં એક દી ફોન કર્યો, મેં કીધું શું કરે? મને કે ભાઈ અહીંયા ક્યાં દવાખાનાની જગ્યામાં ત્યાં મને ગોઈ તો આમાં ક્યાંક મેળ જ નથી આવતો, કોઈ દર્દી જ નથી આવતો. મેં નથી આવતો કે નહીં. મેં જો આપણે કાઠિયાવાડી કહેવાય, કોઠાહુઈજ વાળા કહેવાય કે કોઠાહુઈજ વાપરીને તો કંઈક તારું લીલું થાય. તેને કોઠાહુઈજ વાપરી. બોર્ડમાં લખ્યું કાઠિયાવાડી ક્લિનિક, આપણી સ્પેશિયલ ફી 200 રૂપિયા, નો મટે 500 લઈ જવાની. ઓલા જેટલા દર્દીઓ હતા ને બધા આની અહીંયા મીડ્યા આવવા. તો ઓઈલો મીડ્યો માયખું ઉડાડવા. 5 દિવસ છે એને એમ થયું કે કાલ હવારનો કાઠિયાવાડીને આપણે ઢંઢા ચોપટ કરી નાખ્યો યાર. ત્યાં આવીને એમ કીધું બોલો સાહેબ. એ કે સાહેબ હા આવડો જે તમે ભાઈ ગયો ને એ કાઠિયાવાડી વાળા પાસે ગયો. એ કે ભાઈ હા મને કે જીભે સ્વાદ નથી આવતો. કે નથી આવતો? એ કે નહીં. કે કાંઈ વાંધો ને આપણી પાસેની દવા છે. હું નર્સ? હા 5 નંબરના ખાનામાંથી 6ઠા નંબરની બોટલ લઈ લે. બોટલ લાવ્યા, ઢાંકણું ઉગાડ્યું, સાહેબે સમસી ભરીને કે લે પી. જેવી સમસી ભરી, આ તો પેટ્રોલ છે. આવી ગયો અવાજ, મૂકી દો 200 છટકો. 5 દિવસ વળી પાછો આવ્યો. એ કે સાહેબ હા યાદ શક્તિ નથી રહેતી. કે નથી રહેતી? કે નહીં. કાંઈ વાંધો નહીં. નર્સ 5 નંબરના ખાનામાં બેટા 6ઠા નંબરની બોટલ લઈ. તો ઓલો તરત કીધું કે સાહેબ હા પહેલી વખત આવેલો તારે તમે એમાંથી મને પેટ્રોલ પાયેલું. એ કે આવી ગઈ યાદ શક્તિ, મૂકી દો 500 છટકો.
વળી તેની દી છે વળી પાછો આવ્યો. એ કે હવે તો આનું 500 રૂપિયાનું બૂસ મારવાનું થાય જ છે. વળી પાછો આવ્યો. એ કે સાહેબ આંખે દેખાતું નથી. એ કે તો આપણી પાસેની દવા નથી. આવ્યો આ 500 રૂપિયાની નોટ. જેવી હાથમાં લીધી ને નોટ, એ કે સાહેબ આ તો 200ની નોટ છે. આવી ગઈ નજર, મૂકી દો, છટકો, આને ન પૂગો તમે. આ એટલે જ આપણા વડીલોએ હાંચવી રાખ્યું ને કેવું સરસ મજાનું ગોવિંદ કાકા ને સૌજી કાકા હાંચવી રાખ્યું. તમે જો ગામડાના નોરતા જોઈ લો ને મહાનગરના નોરતા જોઈ લો. હું કાયમિકને માટે કહું, આજની યુવા પેઢીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું. 20 વર્ષ પહેલા અમે કાંઈ પણ ભૂલ કરીને આવતા ને ડેલીના ખાનામાં પગ મૂકીને ઈશ્વર કાકા એટલે અંદરથી ભેં આવે કે મારો દાદો મને શું કહે, મારો કાકો મને શું કહે, મારો બાપ મને શું કહે, એની બીક હતી લ્યો. અને અત્યારે 20 વર્ષનો દીકરો, 25 વર્ષનો દીકરો દીકરી 12 વાગ્યે 2 વાગ્યે રાત્રે ઘરે આવે તો મા બાપ મૂંઝાય છે કે આને શું કહેવું, શું કામ? ત્યાં સહન શક્તિનો અભાવ આવી ગયો. મહાનગરમાં જે ગરબાઓ થાય છે, બહુ સારા ગરબાઓ થાય, ના નથી, પણ બે હાથ જોડીને પ્રાર્થના કરીને, જગદંબાઓને હાથ જોડીને પ્રાર્થના કરું કે મારા બાપ, આપણે શક્તિનું સ્વરૂપ છે, એ પ્રદર્શનનું સ્વરૂપ નથી. મોટી મોટી મહાનગરીઓમાં, મોટા મોટા ડોમમાં મોટા મોટા બોર્ડ મૂક્યા હોય કે કોઈ પણ ફલાણા વ્યક્તિઓ નવરાત્રિમાં આવવું નહીં, નશો કરીને નવરાત્રિમાં આવવું નહીં, એવા બોર્ડ મૂક્યા હોય તો એકાદું બોર્ડ બીજું મૂકો ને. હું તો કે કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રિમાં આવવું નહીં. આટલા બોર્ડ મૂકી દે તોય ઘણું સોલ્યુશન આવી જાય એમ છે. એટલે મેં કીધું ને, અમારી માએ ફાટલા કપડાં પહેરાવ્યા છે, પણ ટૂંકા કપડાં ન પહેરાવ્યા. આવડો ફોટો, માતાજીનો ફોટો લઈને 2 અગરબત્તી કરીને મહાનગરની નવરાત્રિઓમાં હો બધી માતાજીઓને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, ને વાઘ ને મગર ને સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. એ બધી માતાજીઓ આવે ને પછી અગરબત્તીઓ ચાલુ કરે ને પછી મહાનગરના ગરબા ચડાવે. મહાનગરના ગરબાઓ ધ્યાનમાં રાખજો ભાઈ. કેવા ગરબા? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તૂને કિયા જાદુ. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તૂને કિયા જાદુ. कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं काबू. बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ વિચાર કરે કે આમાં ગરબો ક્યાં છે, આમાં આરતી જેવું ક્યાં છે, તો કે તો અહીંયા નો રહેવાય. કાં તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. કે જાહું ક્યાં? તો કે હાલો ને ગામડે જાય. કેમ? તો કે હજી કોક ઉકા બાપા, રામજી બાપા, લાખા બાપા કોક જીવતા હશે, હજી એને ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ સાચી રાખ્યા હશે. હજી કોક 70 વર્ષની માં જીવતી હશે, ભલે મહાનગરની જેમ આપણને 56 ભોગના હવાજ ન આપે તોય કાંઈ નહીં, ખાલી વાટકામાં ધોળા તલને ખાંડ લઈને આવશે ને તોય આપણને 56 ભોગના હવાજ આવશે. બધી માતાજીઓને ઉકા દાદા, રામજી બાપા, ભીમજી બાપા, બહાટીઓ 5 વર્ષથી માંડીને સૌજી કાકા 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં જ્યારે માતાજીને રાજી કરવા આવતી ને ત્યારે એને માં તૈયાર કરી દે, માથે ચુંદડી ઓઢાડી અહીંયા પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. 20 વર્ષનો યુવાન ઓટલે બેઠો હોય તો દીકરીની સામું નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આપણા ગામડામાં ગરબાઓ એ રીતના ગવાતા. હું કામ? હેમાં તો કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. આ દેશી તાલના એટલા પ્રતાપ. આ વગડવા મળે ને ઓટોમેટિક તાળીયું મળે, આમ આમ થવા. હુકામાં લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. આ હે માં તું કહાડે ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં તને કિયા જોવું ત્યાં જોગ માયા.
ને તોય તમારા હાથ મળે આમ આમ થવા. એટલે આજની યુવા પેઢીને પગે લાગીને હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારું મગજ શાંત ન રહેતું હોય ને તેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, દિવાળીબેન ભીલના ભજન સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીથી લઈને જાદુ બાપા ગઢડા વાળા એની વાતું સાંભળો. અત્યારે જે 17 વર્ષના રહ્યા ને હજી મૂછના દોરા નથી ફૂટ્યા તે દિલ તૂટી જાય. તમે જોવો તો ખરા, મૂછના દોરા નથી ફૂટ્યા તે તો એના દિલ મળે તૂટો. એ પાછા કેવા સેડ સોંગ સાંભળે. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. આ એક એક કડી લે તો આપણું માથું મળે દુખવા ઘડી. એટલે હું એમ કહું કે આપણે આપણામાં આવવાનું. ક્યાં સુન ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સુનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાંય 15 દિવસની હેલી થઈ હોય ને એકાદું ઝરફરાટ રાસ લેતો હોય ને આવ્યું હોય ને તો વડીલો પાછા કેવા હસડી આમ તાલે ફેરવી નાખે અને શબ્દોય ફેરવી નાખે. વાતાવરણને અનુકૂળ શબ્દો. એવા વાયા ને વાદળયું માટ્યા, એવા વાયા ને વાદળયું માટ્યા, એવા ગોકુળમાં તમે મળવા તૈયાર શા માટે. એમાં એક એક કરી લ્યો કેવા પાછા કૃષ્ણ પરમાત્માઓના. હે ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, તમે જોજો તમે ગોળી ફોડી. હવે સલતી માં લ્યો. અરે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા મન મહાળી રે, પ્રગટ થયા મન મહાળી રે ગોકુળ માં. હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે, હારે મન ગમતા સાજ સજાવ, વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા ગોકુળમાં.